વિદ્યાર્થીઓ, તમે યુનિટ 5 પ્લેઇંગ વિથ ફાયર એટલે કે આગ સાથે રમત આ યુનિટ શીખો છો. આ યુનિટમાં અત્યાર લગી તમે જોયું કે ફટાકડા જે છે જેનો આપણે વધારેમાં વધારે ઉપયોગ દિવાળીના તહેવાર દરમિયાન અથવા તો ઘણા બધા એવા સારા પ્રસંગ નિમિત્તે કરીએ છીએ. તો જે ફટાકડા છે એની બનાવટ કેવી હોય છે, એમાં કેવા કેવા પ્રકારનું મટીરિયલ વાપરવામાં આવે છે, એનું પ્રમાણ શું છે અને એમાં જે મુખ્ય પદાર્થ જે ભરવામાં આવે છે એની શોધ ક્યાં થઈ, કેવી રીતે કરવામાં આવી, એના વિશે આપણે શીખીએ છીએ. લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું કે સમ હિસ્ટોરિયન્સ સેઝ ધેટ બ્લેક પાવડર the basic material used in fireworks was invented in India. કેટલાક ઇતિહાસકારોનું એવું માનવું છે કે ફાયરવર્ક્સ એટલે ફટાકડામાં વપરાતો જે ગન પાવડર છે, જે બ્લેક પાવડર કહેવાય છે, એની શોધ ભારતમાં થઈ હતી. શુક્રાંતિ written more than 2000 years ago, 2000 વર્ષ પહેલાં લખાયેલો શુક્રાંતિ નામનો ગ્રંથ, એમાં હેઝ રેફરન્સીસ ટુ વેપન્સ સિમિલર ટુ ગન્સ એન્ડ પ્રોજેક્ટાઇલ વેપન્સ, એમાં બંદૂક અને તોપ એના જેવા શસ્ત્રોનો ઉલ્લેખ પણ જોવા મળે છે. એટલે એવું કહી શકાય કે 2000 વર્ષ પહેલાં જે શુક્રાંતિ નામનો ગ્રંથ લખાણો એમાં પણ તોપ અને બંદૂક જેવા એના જેવા જ શસ્ત્રો વપરાતા એવું એમાં લખેલું છે. However, the Chinese are generally considered the pioneers of pyrotechnics. તેમ છતાં ચીનને આ પાયરોટેકનિક્સના એ સંશોધક માનવામાં આવે છે. They are said to have developed black powder more than 1000 years ago. અને એવું કહેવામાં આવે છે કે લગભગ 1000 વર્ષ પહેલાં ચીનના લોકોએ બ્લેક પાવડરની શોધ કરી હતી. It took at least 200 years for the knowledge to spread to the West. વેસ્ટ એટલે પશ્ચિમના દેશોમાં. It took at least 200 years. એટલીસ્ટ એટલે ઓછામાં ઓછું અને 200 years એટલે 200 વર્ષ. ફોર ધ નોલેજ, નોલેજ એટલે જ્ઞાન, ટુ સ્પ્રેડ ફેલાવા માટે, ટુ ધ વેસ્ટ પશ્ચિમના દેશોમાં આ બ્લેક પાવડર અંગેનું જે જ્ઞાન છે એને ફેલાવતા લગભગ 200 વર્ષ જેટલો સમય લાગ્યો. And it was only in 1242 that an English monk, Roger Bacon, revealed the formula for black powder. And it was only, અને તે માત્ર ક્યારે બને છે તો કે 1242માં, that an English monk, monk એટલે સાધુ, જેનું નામ હતું રોજર બેકન, રિવીલ્ડ એણે બહાર પાડી, જાહેર કરી, ધ ફોર્મ્યુલા, ફોર્મ્યુલા એટલે એનો નુસ્ખો, એની રીત, પદ્ધતિ, ફોર બ્લેક પાવડર. અને 1242માં રોજર બેકન નામના એક અંગ્રેજી સાધુએ બ્લેક પાવડર બનાવવા માટેનો નુસ્ખો બહાર પાડ્યો. He considered it such a dangerous substance. He considered, considered મતલબ માનતો, it તેને, તેને એટલે બ્લેક પાવડરને, સચ ખૂબ જ, અ ડેન્જરસ સબસ્ટેન્સ, ડેન્જરસ એટલે જોખમકારક અને સબસ્ટેન્સ એટલે પદાર્થ. હવે રોજર બેકન પોતે પણ બ્લેક પાવડરને એક જોખમકારક પદાર્થ માનતો. ધેટ કે
he wrote of it in a code language. કોડ લેંગ્વેજ એટલે સાંકેતિક ભાષા, કે તેણે તેના વિશે એટલે કે બ્લેક પાવડર વિશે સાંકેતિક ભાષામાં લખ્યું. ભલે 1242માં એક અંગ્રેજ સાધુ રોજર બેકન એણે બ્લેક પાવડર કેવી રીતે બને એની રીત બહાર પાડી, પણ એ પોતે પણ સ્વીકારતો હતો કે બ્લેક પાવડર એ જોખમી પદાર્થ છે અને માટે એના વિશે એણે સાંકેતિક ભાષામાં લખ્યું. The basic formula of the black powder or gunpowder has remained unchanged for centuries. બેઝિક ફોર્મ્યુલા, બેઝિક એટલે મૂળભૂત અને ફોર્મ્યુલા એટલે રીત. બ્લેક પાવડર અથવા તો ગન પાવડરની મૂળભૂત રીત હેઝ રિમેન્ડ અનચેન્જડ. રિમેન્ડ અનચેન્જ એટલે બદલાયેલું ન હોવું. ફોર સેન્ચુરીઝ, સદીઓથી. સેન્ચુરી મતલબ સદી. બ્લેક પાવડર અથવા તો ગન પાવડર બનાવવાની જે મૂળભૂત રીત છે, પદ્ધતિ છે, એ સદીઓથી બદલાયેલી નથી. વર્ષોથી એ જે રીતે બને છે એ જ રીતે આજે પણ બને છે. ઇટ ઇઝ અ બ્લેન્ડ ઓફ પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ એન્ડ સલ્ફર ઇન ધ રેશિયો ઓફ 75:15:10 by weight. It is a blend. Blend એટલે મિશ્રણ. Blend of potassium nitrate. તે પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ, ચારકોલ એટલે કોલસો, કોલસો અને સલ્ફરનું એક મિશ્રણ છે. હવે બ્લેક પાવડર બને છે કેવી રીતે? તો કે બ્લેક પાવડરમાં પોટેશિયમ નાઇટ્રેટ, કોલસો અને સલ્ફર એનું એક મિશ્રણ હોય છે. ઇન ધ રેશિયો ઓફ 75:15:10 બાય વેઇટ. વેઇટ એટલે વજન, કે જેનું વજન પ્રમાણમાં 75:15:10 છે. એટલે કે જ્યારે બ્લેક પાવડર બનાવવામાં આવે છે ત્યારે 3 પ્રકારના રાસાયણિક તત્વો વપરાય છે. પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ એટલે કોલસો અને સલ્ફર, જેનું પ્રમાણ 75, 15 અને 10 આ પ્રમાણમાં એનું વજન હોય છે. ઇટ ઇઝ ઓલમોસ્ટ ધ પરફેક્ટ કોમ્બિનેશન. તે સંપૂર્ણ મિશ્રણ છે. એઝ ઇટ ઇઝ, તે એકદમ પરફેક્ટ એટલે સંપૂર્ણપણે બનતું મિશ્રણ છે. એન્ડ નો ફર્ધર ઇમ્પ્રુવમેન્ટ્સ ઓર ઓલ્ટરનેશન્સ નીડ બી મેડ. એન્ડ નો ફર્ધર ઇમ્પ્રુવમેન્ટ્સ, ઇમ્પ્રુવમેન્ટ્સ મતલબ સુધારો કરવો, અને ઓલ્ટરનેશન્સ મતલબ પ્રમાણમાં ફેરફાર કરવો. તેમાં કોઈ પણ પ્રકારના સુધારા કે ફેરફારની જરૂરિયાત નથી. બ્લેક પાવડર બનાવવા માટે જે પ્રમાણ છે અને જે રાસાયણિક તત્વો છે એમાં આજ દિવસ સુધી કોઈ પ્રમાણમાં ફેરફાર કરવાની જરૂર પડી નથી. એક્સપર્ટ્સ સે ધેટ. એક્સપર્ટ મતલબ નિષ્ણાંત. નિષ્ણાંતો કહે છે કે ધીસ માઇટ બી. માઇટ એટલે કદાચ. આ કદાચ ધ ઓનલી કેમિકલ પ્રોડક્ટ. આ કદાચ માત્ર એક જ એવું કેમિકલ એટલે રાસાયણિક અને પ્રોડક્ટ એટલે ઉત્પાદન છે. આ એકમાત્ર એવું રાસાયણિક ઉત્પાદન છે કે જેમાં સ્ટીલ યુઝિંગ ધ સેમ
age-old proportions and manufacturing techniques કે જેમાં સેમ એજ-ઓલ્ડ પ્રપોર્શન્સ, એજ-ઓલ્ડ એટલે જૂના સમયથી વાપરવામાં આવતું અથવા ધ્યાનમાં લેવામાં આવતું, પ્રપોર્શન્સ એટલે કે પ્રમાણ, એન્ડ મેન્યુફેક્ચરિંગ ટેકનિક્સ અને તેની ઉત્પાદનની પ્રક્રિયા તેની તે જ છે. હવે નિષ્ણાંતો એવું માને છે કે કદાચ આ એકમાત્ર એવું રાસાયણિક ઉત્પાદન છે બ્લેક પાવડર કે જેમાં જૂના સમયનું જે રાસાયણિક તત્વોનું પ્રમાણ છે અને જે ઉત્પાદનની પ્રક્રિયા છે તે જ ઉત્પાદનની પ્રક્રિયા અને પ્રમાણના આધારે બ્લેક પાવડર બનાવવામાં આવે છે. તેમાં આજ દિવસ સુધી કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ફરી પાછો આ પેરેગ્રાફ જોઈએ. ધ બેઝિક ફોર્મ્યુલા ઓફ ધ બ્લેક પાવડર ઓર ગન પાવડર. બ્લેક પાવડર કે ગન પાવડરની મૂળભૂત રીત હેઝ રિમેન્ડ અનચેન્જડ ફોર સેન્ચુરીઝ. રિમેન્ડ અનચેન્જડ એટલે એમાં કોઈ પરિવર્તન આવ્યું નથી. ફોર સેન્ચુરીઝ સદીઓથી. સદીઓથી બ્લેક પાવડર બનાવવાની રીતમાં, એના પ્રમાણમાં કોઈ ફેર આવ્યો નથી. ઇટ ઇઝ અ બ્લેન્ડ ઓફ પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ એન્ડ સલ્ફર ઇન ધ રેશિયો ઓફ 75:15:10 બાય વેઇટ. તે એક મિશ્રણ છે પોટેશિયમ નાઇટ્રેટ, કોલસો અને સલ્ફરનું, જેમાં વજન 75:15:10નું પ્રમાણ ધરાવે છે. ઇટ ઇઝ ઓલમોસ્ટ ધ પરફેક્ટ કોમ્બિનેશન એઝ ઇટ ઇઝ. તે લગભગ કહી શકાય કે સંપૂર્ણપણે એક વ્યવસ્થિત પ્રમાણ છે. એન્ડ નો ફર્ધર ઇમ્પ્રુવમેન્ટ્સ ઓર ઓલ્ટરનેશન્સ નીડ બી મેડ. અને તેમાં કોઈ સુધારા વધારા કે ફેરફારની પણ જરૂર નથી. એક્સપર્ટ્સ સે ધેટ. નિષ્ણાંતો એવું કહે છે કે ધીઝ માઇટ બી ધ ઓનલી કેમિકલ પ્રોડક્ટ. માઇટ એટલે કદાચ, શક્યતા. આ કદાચ માત્ર એક જ એવું રાસાયણિક ઉત્પાદન છે કે જેમાં સ્ટીલ યુઝિંગ ધ સેમ એજ ઓલ્ડ પ્રપોર્શન્સ એન્ડ મેન્યુફેક્ચરિંગ ટેકનિક્સ કે જેમાં જૂના સમયની જ ઉત્પાદન પ્રક્રિયા અને તેનું પ્રપોર્શન અને તેનું પ્રમાણ ઉપયોગમાં લેવાય છે. હાવેવર તેમ છતાં પણ વિથ ધ ડેવલપમેન્ટ ઓફ મોડર્ન કેમેસ્ટ્રી. ડેવલપમેન્ટ એટલે વિકાસ અને મોડર્ન કેમેસ્ટ્રી એટલે આધુનિક રસાયણશાસ્ત્ર. તેમ છતાં આધુનિક રસાયણશાસ્ત્રના વિકાસથી લાઇટ એન્ડ કલર ઇફેક્ટ્સ હેવ બીકમ કોમન ઇન ફાયરવર્ક્સ. લાઇટ એટલે પ્રકાશ અને કલર એટલે રંગો. હેવ બીકમ કોમન. કોમન એટલે સામાન્ય હોવું. ઇન ફાયરવર્ક્સ. ફાયરવર્ક્સ એટલે ફટાકડામાં. છતાં પણ આજે જે આધુનિક રાસાયણિક શાસ્ત્રનો વિકાસ થયો છે એને કારણે જે ફટાકડાઓ બને છે એમાં પ્રકાશ અને રંગો જે વિવિધતાવાળા જોવા મળે છે એ આજે સામાન્ય બાબત છે. ઇન ધ લાસ્ટ સેન્ચુરી. છેલ્લી સદીમાં ધ ડિસ્કવરી ઓફ એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ એન્ડ ટાઇટેનિયમ which burn at high temperatures emitting bright light dramatically improve the brilliance of fireworks. છેલ્લી સદીમાં
ધ ડિસ્કવરી એટલે શોધ ઓફ એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટાઇટેનિયમ એની શોધ થવાને કારણે કે જે વિચ બર્ન એટ હાઈ ટેમ્પરેચર્સ કે જે ઊંચા તાપમાને સળગે છે, ઇમિટિંગ બ્રાઇટ લાઇટ એને કારણે વધારે પ્રકાશ ફેલાય છે. ડ્રામેટિકલી ઇમ્પ્રૂવ ધ બ્રિલિયન્સ ઓફ ફાયરવર્ક્સ. ડ્રામેટિકલી મતલબ નાટ્યાત્મક રીતે, ઇમ્પ્રૂવ સુધારો જોવા મળે છે. ધ બ્રિલિયન્સ એટલે પ્રકાશમાં, તેજમાં, ઓફ ફાયરવર્ક્સ ફટાકડાની અંદર. હવે છેલ્લી સદીમાં એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટાઇટેનિયમ એની શોધ થઈ છે અને એનો ઉપયોગ પણ ફાયરવર્ક્સ એટલે ફટાકડાની અંદર થાય છે. અને આ જે તત્વો છે એ ઊંચા તાપમાને સળગે છે અને વધારે પ્રકાશ આપે છે. એને કારણે આજે જે ફટાકડાઓ બને છે એમાં વધારે પ્રકાશ જોવા મળે છે. તો ફટાકડામાં આજે વધારે પ્રકાશ હોવાનું કારણ શું છે? તો કે આ જે 3 રાસાયણિક તત્વો છે અને જે છેલ્લા થોડા સમયમાં, છેલ્લી સદીમાં એલ્યુમિનિયમની, મેગ્નેશિયમની અને ટાઇટેનિયમની જે શોધ થઈ છે એને કારણે આજના ફટાકડા છે એ વધારે પ્રકાશ અને વધારે રંગ ફેલાવે છે. સિમિલરલી કલર્સ ટુ આર અ રિસન્ટ ડેવલપમેન્ટ. તેની જેમ જ, સિમિલરલી એટલે સમાનપણે, તેની જેમ જ કલર્સ ટુ રંગો પણ આર અ રિસન્ટ ડેવલપમેન્ટ. રિસન્ટ એટલે હાલમાં અને ડેવલપમેન્ટ એટલે વિકાસ થયો છે. હાલમાં રંગોનો પણ વધારે વિકાસ જોવા મળે છે. પહેલાંના સમયમાં જે ફટાકડાઓ બનતા અને આજના સમયના જે ફટાકડાઓ છે, સદી પહેલાંના ફટાકડા અને આજના ફટાકડા, એના જ્યારે પ્રકાશ અને રંગોની સરખામણી કરવામાં આવે તો છેલ્લી સદીના જે ફટાકડાઓ છે તેમાં પ્રકાશ અને રંગો એનું પ્રમાણ વધારે જોવા મળે છે. ધ પ્રિન્સિપલ કલર ઇમિટર્સ ઇન પાયરોટેકનિક્સ were identified after decades of research. Decades મતલબ દાયકો, દસકો, જેને 10 વર્ષનો સમય કહેવાય છે. દાયકાઓના રિસર્ચ એટલે સંશોધન કરવું. દાયકાઓના સંશોધન પછી પાયરોટેકનિક્સમાં જે મુખ્ય રંગો છે એ મુખ્ય ઘટકો એ શોધી કાઢવામાં આવ્યા છે, એને ઓળખી કાઢવામાં આવ્યા છે. ફટાકડાના જે બધા પદાર્થો છે એની ઉપર દસકાઓ સુધી સંશોધન કરવામાં આવ્યું અને આ સંશોધનના આધારે જે પાયરોટેકનિક્સ છે એમાં મુખ્ય રંગોના ઘટકો કયા છે એ શોધી કાઢવામાં આવ્યું છે. ધીસ કલર્સ અને આ જે રંગો છે આર ફોર્મ્ડ ઇન વન ઓફ 2 ways. આ રંગો છે એ 2 રીતે બને છે. કોઈ પણ એક ફટાકડો છે તો એમાં કલર કેવી રીતે બને છે, એની માટેના કયા કયા ઘટકો જવાબદાર છે, એ ઘટકો એનું સંશોધન દસકાઓ પહેલાં કરવામાં આવ્યું, એને શોધી કાઢવામાં આવ્યા છે અને એના ઉપરથી એવું તારણ નીકળે છે કે આ રંગો છે એ 2 રીતે બને છે. પહેલું છે લ્યુમિનેસન્સ એન્ડ ઇન્કેન્ડેસન્સ. આ 2 રીતે ફટાકડામાં રંગો બને છે. પહેલો પ્રકાર છે લ્યુમિનેસન્સ અને બીજો છે ઇન્કેન્ડેસન્સ. ફરી પેરેગ્રાફ જોઈએ. હાઉ એવર
with the development of modern chemistry. ડેવલપમેન્ટ ઓફ મોડર્ન કેમેસ્ટ્રી એટલે આધુનિક રસાયણશાસ્ત્રનો વિકાસ થવાને કારણે લાઇટ એન્ડ કલર ઇફેક્ટ્સ હેવ બીકમ કોમન ઇન ફાયરવર્ક્સ. પ્રકાશ અને રંગો છે એ ફટાકડામાં આજે સામાન્ય બાબત બની ગઈ છે. ઇન ધ લાસ્ટ સેન્ચુરી, છેલ્લી સદીમાં, ધ ડિસ્કવરી ઓફ એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ એન્ડ ટાઇટેનિયમ, છેલ્લી સદીમાં એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટાઇટેનિયમની શોધ થવાથી વિચ કે જે બર્ન એટ હાઈ ટેમ્પરેચર્સ, કે જે ઊંચા તાપમાને સળગે છે, ઇમિટિંગ બ્રાઇટ લાઇટ, કે જે વધારે પ્રકાશ ફેલાવે છે. ડ્રામેટિકલી ઇમ્પ્રૂવ ધ બ્રિલિયન્સ ઓફ ફાયરવર્ક્સ, કે જે ફટાકડાના પ્રકાશમાં સુધારો કરે છે. છેલ્લી સદીમાં જે આ 3 તત્વોની શોધ થઈ છે એને કારણે આજના ફટાકડામાં વધારે પ્રકાશ જોવા મળે છે. સિમિલરલી, તેની જેમ જ કલર્સ ટુ એટલે પણ આર અ રિસેન્ટ ડેવલપમેન્ટ, રંગોમાં પણ હાલના સમયમાં વધારે વિકાસ થયેલો જોવા મળે છે. ધ પ્રિન્સિપલ કલર ઇમિટર્સ ઇન pyrotechnics were identified after decades of research. decades of research એટલે કે દાયકાઓના સંશોધન પછી, દસકાના સંશોધન પછી જે પાયરોટેકનિક્સમાં જે મુખ્ય રંગો છે, એના જે મુખ્ય ઘટકો છે એને વેર આઇડેન્ટિફાઈડ, એને ઓળખી કાઢવામાં આવ્યા છે. ધીઝ કલર્સ આર ફોર્મ્ડ ઇન વન ઓફ 2 ways, અને આ રંગો 2 રીતે બને છે, જેને કહેવાય છે લ્યુમિનેસન્સ એન્ડ ઇન્કેન્ડેસન્સ. બેમાંની એક રીત લ્યુમિનેસન્સ અને બીજી રીત ઇન્કેન્ડેસન્સ છે. આ બંને રીતે ફટાકડામાં આપણે રંગો જોવા મળે છે. હવે એના વિશે વિગતવાર જોઈએ. ઇન્કેન્ડેસન્ટ લાઇટ ઇઝ પ્રોડ્યુસ્ડ. હવે ઇન્કેન્ડેસન્ટ નામની જે પ્રકાશ ઉત્પન્ન થવાની રીત છે, તો એ કેવી રીતે એનો પ્રકાશ ઉત્પન્ન થાય છે? વેન અ સબસ્ટેન્સ ઇઝ હીટેડ સો મચ, જ્યારે પદાર્થ વધારે ગરમ થાય છે, ધેટ ઇટ બિગિન્સ ટુ ગ્લો, અને જે પ્રકાશ ફેંકવાનું શરૂ થાય છે. જ્યારે આપણે કોઈ ફટાકડાને સળગાવીએ છીએ, પેટાવીએ છીએ, અને એ સળગી અને જ્યારે વધારે પ્રકાશ ફેલાય છે, વધારે પ્રકાશ દૂર ફેંકાય છે, તો એને ઇન્કેન્ડેસન્સ પ્રકારનો પ્રકાશ છે એ કહેવામાં આવે છે. હીટ કોઝિસ ધ સબસ્ટેન્સ ટુ બીકમ હોટ એન્ડ ગ્લો. હીટ કોઝિસ, હવે એ ફટાકડાને ગરમી વધવાને કારણે ધ સબસ્ટેન્સ, એ પદાર્થ છે એ વધારે ગરમ અને વધારે પ્રકાશ ફેંકતો બને છે. હવે જ્યારે આપણે કોઈ રાસાયણિક તત્વની મદદથી આપણે જ્યારે કોઈ પદાર્થને ગરમી આપીએ છીએ, મતલબ એને સળગાવીએ છીએ, પેટાવીએ છીએ, તો એ ધીમે ધીમે વધારે ગરમી મળવાને કારણે એ વધારે ગરમ બને છે, અને વધારે ગરમ બનવાને કારણે એ વધારે પ્રકાશ ફેંકે છે અને વધારે ને વધારે આગળ ગરમ થતો જાય છે. ઇનિશિયલી, શરૂઆતમાં, ઇમિટિંગ ઇન્ફ્રારેડ, શરૂઆતમાં તે
ઇન્ફ્રારેડ રંગનો પ્રકાશ બહાર ફેંકે છે. એઝ ઇટ બીકમ્સ ઇન્ક્રીઝિંગલી હોટર. અને ત્યાર પછી એ રેડ, ઓરેન્જ, યલો એન્ડ વ્હાઇટ લાઇટ એઝ ઇટ બીકમ્સ ઇન્ક્રીઝિંગલી હોટર. હવે શરૂઆતમાં ઇન્ફ્રા લાલ રંગનો પ્રકાશ એ બહાર ફેંકે છે અને ત્યાર પછી લાલ, કેસરી, પીળો અને સફેદ આમ આ રંગો તેમાં દેખાય છે અને તે વધારે ને વધારે ગરમ થતો જોવા મળે છે. એટલે કે જ્યારે કોઈ પણ ફટાકડાને કે કોઈ પણ પદાર્થને ગરમ કરવામાં આવે તો શરૂઆતમાં એ લાલ રંગનો દેખાય છે, ઇન્ફ્રારેડ જેને આપણે કહીએ. પણ જેમ જેમ એ ફટાકડો અથવા એ પદાર્થ વધારે ગરમ થતો જશે એમ એની અંદર લાલ, કેસરી, પીળો અને સફેદ આ રંગો પણ તમને જોવા મળશે. When the temperature of a firework is controlled. When the temperature of a firework, જ્યારે કોઈ પણ ફટાકડાનું તાપમાન is controlled, જ્યારે અંકુશમાં હોય, નિયંત્રણમાં હોય, the glow of its metallic substance can be manipulated to be a desired color at the proper time. જ્યારે કોઈ પણ ફટાકડાનું તાપમાન છે એ કંટ્રોલમાં હોય એટલે કે નિયંત્રણમાં હોય ત્યારે ધ ગ્લો ઓફ ઇસ મેટાલિક સબસ્ટેન્સ, ત્યારે એની અંદર જે ધાતુના પદાર્થો છે એ ધાતુના પદાર્થો એ યોગ્ય સમયે મનગમતા રંગનો પ્રકાશ બહાર ફેંકે તેવું કરી શકાય છે. એટલે કે ફટાકડો છે એ જેમ જેમ વધારે ગરમ થતો જાય છે એમ એમ એની અંદર જે અલગ અલગ રંગો છે એ અલગ અલગ રંગો છે એ વધારે સારી રીતે આપણે બહાર જોઈ શકીએ છીએ. પણ એ ક્યારે? તો કે એટ ધ પ્રોપર ટાઈમ, એટલે કે યોગ્ય સમયે એમાંથી આપણને અલગ અલગ પ્રકારના રંગો છે એ જોવા મળે છે. આગળ યુનિટ આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું. આજના હોમવર્કમાં યુનિટ 5ના જે સ્પેલિંગનું PDF મૂકવામાં આવે એ સ્પેલિંગની નોટમાં લખી પાકા કરી લેવાના રહેશે.